मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સાબરકાંઠામાં મની ટ્રાન્સફરને ત્યાં બોગસ ચલની નોટ વટાવવા ગયેલા કિરણ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને દુકાનદારે પકડી પાડીને પોલીસને સોંપી દીધો. ગાર્ડ પાસેથી 100 અને 200ના દરની 51 બોગસ નોટ મળી હતી. છાપરાભાટાનો વશિષ્ઠ ગોરસિંહ અમરોલી વરિયાવ રોડ પર મની ટ્રાન્સફરનું કામ કરે છે. ગુરુવારે સાંજે તેમની પાસે સુજીત હરિનંદર પોદાર આવી ડુપ્લિકેટ નોટ વટાવવાનો પ્રયાસ કર્યો. વિશેષને નોટ બોગસ હોવાનું માલુમ પડતા તેણે સુજીતને પકડી લીધો. ઝડપી લેતા તેની પાસેથી 100ની 21 નકલી નોટ અને 200ની 29 નોટ મળી આવી. વશિષ્ઠે જાણ કરતા અમરોલી પોલીસે સુરજીતની અટકાયત કરીને તેની પાસેથી 8000ની બોગસ નોટો તથા ફોન કબજે લીધો હતો. પોલીસે સુજીતની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પૂછપરછમાં સુજીત કિરણ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને પ્રથમ વખત જ નોટ વટાવવા ગયો હતો.